દર્શક મિત્રો, દેવ દિવાળી જીવનની અંદર મનોકામનાઓને પૂર્ણ કરવા માટે, કાર્યોને સિદ્ધ કરવા માટે ને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે દેવ દીપાવલી. એવું કહેવામાં આવે છે કે દેવ દીપાવલીના દિવસે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે, તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે અને તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓને દૂર કરે છે. ખાસ કરીને દેવ દિવાળીનો જે પવિત્ર પાવન દિવસ છે, આ દિવસની અંદર કરેલા ઉપાયો તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર હમણાં ગયો. લાભ પાંચમ ઉપર લોકોએ પોતાના વ્યવસાયની અંદર મિતિ ભરી અને પોતે પોતાના વ્યવસાયને શરૂઆત કરી. આ વર્ષ એના માટે સુખદાયી, આનંદદાયી, લાભદાયી, પવિત્ર પાવન રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરી. દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જ્યારે પાતાળ લોકની અંદર જાગૃત થાય છે અને આ દેવ ઉઠી એકાદશીના દિવસે ગિરનારની પવિત્ર પાવન પરિક્રમાનો પ્રારંભ પણ થાય છે અને ત્યારબાદ પૂર્ણિમાના દિવસે દેવ દીપાવલીનો પવિત્ર પાવન અવસર આવે છે અને આ પવિત્ર પાવન અવસરની અંદર કરેલા ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરે છે. દેવ દિવાળી શું કામે મનાવવામાં આવે છે, દેવ દિવાળીએ કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર વાત કરવી છે. સાથે સાથે ગુરુગ્રહ તમારા જીવનની અંદર લગ્નનો પણ કારક ગ્રહ છે અને આ ગુરુગ્રહ તમારા જીવનમાં જ્યારે સમસ્યા આપે તો કેવા પ્રકારની સમસ્યા આપી શકે, આ દરેક વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને દેવ દિવાળીની. પૌરાણિક માન્યતા મુજબ જોવા જઈએ તો દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર કે જે દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરેલો હતો અને આ દિવસે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરી અને ત્રિપુરારીના રૂપની અંદર પોતેની પૂજા કરાય છે અને એટલા માટે આ ત્રિપુરારી એવા ભગવાન શાંબ સદાશિવ, એના માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર મનાવવામાં આવે છે. આ દિવસે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ ધારણ કરેલો હતો. એવું કહેવાય કે આ કારતક સુધી પૂર્ણિમા એટલે કે કારતક મહિનાના શુક્લ પક્ષની પૂનમની તિથિ જે દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે, એ દિવસે ભગવાન કૃષ્ણને આત્મબોધ થયો હતો. આત્મબોધ થયો હોવાના લીધે પણ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર આપણે મનાવીએ છીએ અને ખાસ કરીને જોવા જઈએ તો દેવ દિવાળીના દિવસે તુલસી માતાજીનું પ્રાગટ્ય પણ થયું છે અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર આપણે મનાવતા હોઈએ છીએ. દેવ ઉઠી એકાદશીના દિવસે દેવતા પોતે જાગૃત થાય છે અને કારતક સુધી પૂર્ણિમાના દિવસે યમુના નદીના કિનારે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર મનાવવામાં આવે છે અને એટલા માટે જ આને દેવોની દિવાળી કહેવાય છે અને આ દેવ દિવાળી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. આજ પૂર્ણિમાના દિવસે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગિરા અને આદિત્ય આ વગેરે મહાપુનિત એવું કહેવામાં આવે છે કે એના દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હતા અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર મનાવીએ છીએ. અને આ જ દિવસે ગુરુ નાનક દેવજી મહારાજ એમનો પણ જન્મ થયો હતો અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર આપણે મનાવીએ છીએ. દર્શક મિત્રો, આવતીકાલે દેવ દિવાળીનો પવિત્ર પાવન તહેવાર છે. શુક્રવારનો દિવસ છે. માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. આજે હું તમને જણાવું તો આવતીકાલે તમે ઉપાયો કરો ને એ ઉપાયો તમે કરો તો જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય ને એટલા માટે આ દેવ દિવાળી આપણા જીવનની અંદર જેવી રીતે દીવાને પ્રજ્વલિત કરીએ અને અંધકાર દૂર થાય, પ્રજ્વલિત થાય અને આપણા જીવનની અંદર પ્રકાશ આવે, એવી જ રીતે આપણા જીવનની અંદર સમૃદ્ધિ રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય, આપણા જીવનની અંદર જ્ઞાન રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય. એ માટે દેવ દિવાળીનો પવિત્ર પાવન તહેવાર, એની અંદર આપણે કરેલા નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. દર્શક મિત્રો, આવતીકાલે દેવ દિવાળી છે. કારતક સુધી પૂર્ણિમા એટલે દેવ દિવાળીનો પવિત્ર પાવન દિવસ. કારતક સુધી 11 એટલે કે દેવ ઉઠી એકાદશી, આ દિવસે દેવતાઓ પોતે જાગૃત થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે આ દેવ દિવાળીના દિવસે એટલે કે કારતક સુધી પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો કરવાના છે એ વિષય ઉપર આપણે વાત કરવાની છે અને સાથે સાથે ગુરુગ્રહ વિશે પણ આપણે ચર્ચા કરવાની. દર્શક મિત્રો, ગુરુ મહારાજને દેવતાઓના ગુરુ કીધેલા છે. નવગ્રહોની અંદર જેને મંત્રણાનો કારક ગ્રહ કીધેલો છે એવા દેવગુરુ બૃહસ્પતિ મહારાજ છે. બે ગુરુ છે, એક શુક્રાચાર્ય છે જે દૈત્યોના ગુરુ ગણવામાં આવે છે અને એક છે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે શુક્ર કરતા 1 પોઈન્ટ એને વધારે ગણવામાં આવે છે. લગ્ન માટે જોવા જઈએ તો ગુરુનો જેટલો ફાળો છે એટલો જ શુક્ર ગ્રહનો ફાળો પણ મહત્વનો રહેલો છે. અને દર્શક મિત્રો, ખાસ કરીને
દેવ ઉઠી એકાદશી પછી આપણે લગ્નની ક્યાંક ને ક્યાંક સિઝન ચાલુ થઈ ગઈ છે. અલગ અલગ જગ્યાએ લોકો લગ્નના, ખાસ કરીને અલગ અલગ લોકોના લગ્ન ચાલુ થઈ ગયા, કારણ કે ભગવાન પરણી જાય અને એ પછી આપણે ખાસ કરીને આપણા લગ્ન થતા હોય છે. ને એટલા માટે ચાતુર્માસની અંદર વિદેશવાળા આવીને લગ્ન કરતા હોય, પરંતુ આપણે કે ખાસ કરીને લગ્નની ક્યાંક ને ક્યાંક મુહૂર્તો નથી હોતા. તો સ્વાભાવિક રીતે આપણે જોઈએ કે લગ્નની અંદર બાધારૂપ જે ગ્રહો હોય છે, એ બાધારૂપ ગ્રહોની અંદર ગુરુ ગ્રહ એ લગ્ન ટકાવવા માટે અને લગ્ન માટે મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. ને એટલા માટે ગુરુ જો તમારો નબળો હોય તો તમારા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પુરુષો માટે શુક્ર નબળો હોય તો દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે. અને બહેનોની અંદર જો ગુરુ મહારાજ નબળા હોય તો જીવનમાં લગ્ન ટકવામાં અને લગ્ન થવામાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગુરુ રાહુની સાથે હોય તો વિપ્ર ચાંડાલ યોગનું સર્જન કરે, જે લગ્ન થવામાં અને દાંપત્ય જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરાવે. દર્શક મિત્રો, ગુરુ ગ્રહ છે એ નેતૃત્વનો કારક છે. ગુરુ ગ્રહ છે તમારા વર્ચસ્વનો કારક છે. કોઈ પણ પ્રધાનમંત્રી હોય, વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કોઈ પણ જ્ઞાની પુરુષ આવે છે, કોઈ ગુરુ આવે છે, તો પોતે ઊભા રહી અને એને માન સન્માન આપે છે. ને એટલા માટે દર્શક મિત્રો, ગુરુ જ્ઞાન એ વસ્તુ મહત્વની છે. ને એટલા માટે જ્યાં લગીન તમારું વર્ચસ્વ, તમારો ગુરુ ગ્રહ સારો છે, ત્યાં સુધીની અંદર તમે તમારું વર્ચસ્વ જમાવી શકો. જે વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો છે, આવા વ્યક્તિઓના જીવનની અંદર વર્ચસ્વને લગતી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે, જ્ઞાનને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે, દાંપત્ય જીવનને લગતી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. અને ક્યાંક ને ક્યાંક આવા લોકોના જીવનની અંદર પોતાના જીવનમાં અપ ડાઉનને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય છે. જેનો ગુરુ ગ્રહ નબળો હશે, કારણ કે ગુરુ બે રીતે, માની લો ગુરુ તમારો દૂષિત થઈ રહ્યો છે તો એ તમને નકારાત્મક નેગેટિવ પરિણામ આપશે, જેના લીધે તમારા જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ વધારે રહેશે. પરંતુ ગુરુ તમારો નબળો છે, અંશાત્મક રીતે ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમારો વીક બની રહ્યો છે, તો એનું પરિણામ મળશે, પણ લેટ પરિણામ મળશે. એટલે નબળો હોવો અને દૂષિત થવો, આ બંનેની અંદર ફરક છે. અને એટલા માટે જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય ત્યારે ગુરુ ગ્રહને બલવાન કરવા માટે આપણે એના મંત્ર જપ કરતા હોઈએ છીએ. ગુરુ ગ્રહને બલવાન કરવા માટે આપણે એનો નંગ ધારણ કરતા હોઈએ છીએ. પરંતુ ગુરુ ગ્રહ જ્યારે દૂષિત હોય છે ત્યારે એનું દાન કરવામાં આવે છે. એ વસ્તુઓનું, ગુરુ ગ્રહને લગતી વસ્તુઓનું દાન કરવાથી એની નેગેટિવ એનર્જી, એટલે કે એની જે નેગેટિવ અસર, નકારાત્મક અસર આપણા ઉપર પડે છે, એ દૂર થાય છે અને પોઝિટિવ અસરની પ્રાપ્તિ થાય છે. તો દર્શક મિત્રો, ગુરુ ગ્રહ તમારો નબળો હોય, ગુરુને લગતી તમારે સમસ્યા હોય, ગુરુ ગ્રહ તમારો દૂષિત થઈ રહ્યો હોય, તો જેના વાળનો આ વચ્ચેનો ભાગ, એટલે કે ટાલનો મધ્ય ભાગ છે, એ જ્યારે સમજી લેવાનું ત્યાંથી વાળ નીકળવાના ચાલુ થાય એટલે સમજવાનું કે ગુરુને લગતી પીડા તમારે સ્ટાર્ટ થઈ ગઈ છે. જેની ડાયજેશન સિસ્ટમ, પેટને લગતી સમસ્યાઓ જેને વધવા માંડે, ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓ જેને વધવા લાગે, જેનો વધારે પડતું ફેટપણું આવે, જાડાપણું આવી જાય, તો સમજવાનું કે ગુરુ ગ્રહ તમને પીડા આપી રહ્યો છે. જો ગુરુ તમને પીડા આપી રહ્યા હોય તો ગુરુવારના દિવસે ચણાની દાળનું તમારે દાન કરવું જોઈએ. ગુરુવારના દિવસે તમારે કેસરનું તિલક કપાળની અંદર કરવું જોઈએ. એનાથી પણ ગુરુગ્રહ તમને લગ્નને લગતી સમસ્યામાં પણ તમને સારો એવો લાભ આપી શકે અને લગ્નને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ગુરુગ્રહ અને લગ્ન સાથેના સંબંધ વિશે ચર્ચા કરીશું, નાના નાના ઉપાયો વિશે વાત કરીશું, પરંતુ વાત આપણે કરીએ કારતક સુધી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીની. દર્શક મિત્રો, દેવ દિવાળીનો પવિત્ર પાવન તહેવાર આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. અને આ જ કારતક સુધી પૂર્ણિમા, જેને દેવોની દિવાળી તરીકે આપણે ઉજવીએ છીએ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, રામચંદ્ર, એવું કહેવાય છે કે આ દિવસની અંદર સમુદ્ર મંથન જ્યારે થયું, સમુદ્ર મંથનની અંદરથી અમૃત કુંભ નીકળ્યો હતો, માં લક્ષ્મીજી પોતે પ્રગટ થયા હતા. અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર, એટલે કે દિવાળીનો આપણે પવિત્ર પાવન તહેવાર મનાવતા હોઈએ. અને આ દેવ દિવાળી જ્યારે દેવોત્થાન એકાદશી, એટલે કે ભગવાન પોતે જાગ્રત થાય છે, અને જાગ્રત થયા પછી જ્યારે આ દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે, તો આ દેવ દિવાળીના તહેવારની અંદર આપણે આપણા જીવનની અંદર પૂજા પાઠ દ્વારા, અલગ અલગ પ્રકારના દીપક પ્રજ્વલિત દ્વારા, અલગ અલગ ઉપાયો દ્વારા
આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, કારણ કે પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન મહાવિષ્ણુ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જે સત ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે એવા ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, એટલે જે આકર્ષણ ઉત્પન્ન કરે છે એવા ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી માં લક્ષ્મીજીની પણ અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, કયા નાના ઉપાયો કરવાના છે આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આપણું શાસ્ત્ર એમ કે અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય, અને એટલા માટે જ દેવ દિવાળીના દિવસે તમારા ઘરની બહાર તમારે દીપક પ્રજ્વલિત અવશ્ય કરવા જોઈએ. તમારા ઘરના મંદિરની અંદર પણ તમારે દીપક પ્રજ્વલિત અવશ્ય કરવા જોઈએ, અને એની સાથે સાથે તમારા ઘરની અંદર રાખેલા શાલિગ્રામ ભગવાન વિષ્ણુની મૂર્તિ અને માં લક્ષ્મીજીની મૂર્તિ, એના ઉપર તમારે જલ અને કેસરવાળા જલથી તમારે અભિષેક કરવાનો છે. શ્રી સુક્તમના પાઠ દ્વારા તમે આ અભિષેક કરો, અથવા તો જો તમારી પાસે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર છે અથવા શ્રીયંત્ર છે તો એની તમે વ્યવસ્થિત ષોડશોપચારથી પૂજા કરો. અવશ્ય એના દ્વારા આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. માની લો શારીરિક પ્રોબ્લેમ વધારે છે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થઈ રહ્યા છે, તો પણ દેવ દિવાળીના દિવસે કરેલા ઉપાયો તમારા શારીરિક સમસ્યાને દૂર કરે છે. કેવી રીતે જોઈએ દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ દેવ દિવાળીની, કારતક સુધી પૂર્ણિમાની, કે જે કારતક સુધી પૂર્ણિમાના દિવસે કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને દેવ દિવાળીના દિવસે જે આપણે દીપક પ્રજ્વલિત કરતા હોઈએ છીએ, એ દીપક પ્રજ્વલિતની અંદર તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાય છે. અને એમાં પણ દેવ દિવાળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવનું તોરણ લગાડવામાં આવે તો પણ સારો લાભ મળી શકે છે. એની સાથે સાથે ગંગાજલ છે એ છાંટી અને હળદર વડે સ્વસ્તિક બનાવવામાં આવે તો એના દ્વારા પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી માં લક્ષ્મીજીનું મનની અંદર સ્મરણ કરી અને અવશ્ય તમારે માં લક્ષ્મીજીની પૂજા કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. તો એવું કહેવાય દર્શક મિત્રો, દીપદાન મહત્વનું દાન છે, અને એટલા માટે દેવ દિવાળીના દિવસે કોઈ પણ ધર્મસ્થાનની અંદર, એટલે કે કોઈ પણ મંદિરની અંદર જો તમે દીવાનું દાન કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળે. કોઈ પણ નદી છે, કોઈ તળાવ છે, કોઈ સમુદ્ર છે, અથવા તો જ્યાં પાણી છે એવી જગ્યાએ જો તમે દીપદાન કરશો તો એના દ્વારા પણ તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળશે. એના દ્વારા તમારા જીવનની અંદર ચાલતી સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ દર્શક મિત્રો. ખાસ કરીને આવતીકાલે દેવ દિવાળીનો તહેવાર છે, કારતક સુધી પૂર્ણિમા. જીવનની અંદર અજવાળાનું પર્વ, જીવનની અંદર સમૃદ્ધિનું પર્વ, જીવનની અંદર સૌભાગ્ય અને આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ માટેનું પર્વ. નાના ઉપાયો દ્વારા તમે તમારા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ તમને મળી શકે છે. કેવી રીતે જોઈએ દર્શક મિત્રો, ખાસ કરીને આવતીકાલે કારતક સુધી પૂર્ણિમા, અને આ કારતક સુધી પૂર્ણિમાના દિવસે જ્યારે આપણે આપણા ઘરની અંદર, ઘરના મંદિરની અંદર, ઘરની મંદિરની પાસે, ઘરની બહાર આપણે અલગ અલગ દીવાઓ પ્રજ્વલિત કરતા હોઈએ, આપણી ગેલેરીની અંદર દીવાઓ પ્રજ્વલિત કરતા હોઈએ, તો એમાંથી કોઈ પણ એક દીવાની અંદર તમે 7 લવિંગ પધરાવી દો. 7 લવિંગ પધરાવી દેવાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળશે અને અવશ્ય તમે તમારા કાર્યને સિદ્ધ કરી શકશો. જ્યારે આ દીપ નારાયણને પ્રજ્વલિત કરો ત્યારે ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી ય વિઘ્નકૃત યાવદ કર્મ સમાપ્તિ સ્યાદ તાવદ તત્ર સ્થિરો ભવ. જો આ મંત્ર ન આવડે, આ શ્લોક ન આવડે તો દીપાય નમઃ આ મંત્રનો જપ કરીને પણ તમે દીવાને પ્રજ્વલિત કરો, કારણ કે દીવો એ આપણા કર્મનો સાક્ષી છે. જ્યારે દેવ દિવાળીના દિવસે આપણે આ દીવાઓ પ્રજ્વલિત કરીએ છીએ તો આ દીવાઓ પ્રજ્વલિત કરવાથી, કારતક સુધી પૂર્ણિમાના દિવસે આ દીપનારાયણને પ્રજ્વલિત કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત
પ્રાપ્ત થાય છે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આવતીકાલે દેવ દિવાળીનો તહેવાર છે, એના માટેના ઉપાયોની તો આપણે ચર્ચા કરીએ જ છીએ, પરંતુ જે લોકોને લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય, કારણ કે કુંડલીની અંદર નવમાંશ કુંડલી અને લગ્ન કુંડલી, આ બંને કુંડલીની અંદર ગુરુ ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. ગુરુ અને શુક્ર આ બે ગ્રહ જે વ્યક્તિના સારા હોય, આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ નથી થતો, પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. હવે માની લો કે તમારો ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો છે, ધ્યાનથી સાંભળજો, ગુરુ નબળો છે, ગુરુ દૂષિતની વાત નથી કરતો, ગુરુ નબળો છે, તો ગુરુ નબળો હોય તો તમારા જીવનની અંદર લગ્ન થવાની અંદર સમસ્યા તમને ઉત્પન્ન કરાવડાવે, દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. તો આ બધા માટે થઈ જો તમારે, કારણ કે જો બહેનોની કુંડલીમાં ગુરુ નબળો હોય તો ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં સમસ્યા વધારે પડતી ઉત્પન્ન થાય છે. માટે ગુરુનો ઓરિજિનલ પોખરાજ એને ફર્સ્ટ ફિંગરમાં જ્યોતિષીની સલાહ લઈ અને ધારણ કરી લેવો જોઈએ. કારણ કે ગુરુ ગ્રહ છે મેનેજમેન્ટનો કારક છે. પતિને કઈ રીતે બેલેન્સ કરવા, સાસુ સસરાને કઈ રીતે બેલેન્સ કરવા, ઘરને કઈ રીતે બેલેન્સ કરવું, આ બધું બેલેન્સ ગુરુ ગ્રહ શીખવાડે છે. અને એટલા માટે ગુરુ ગ્રહ જો ધારણ કરી લેવામાં આવે જ્યોતિષીની સલાહ લઈને, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જાય છે. તમારા ઘરના તુલસી ક્યારે, સવાર અને સાંજ બંને સમય ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી પણ તમને અવશ્ય એની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે ને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, તમારો ગુરુ દૂષિત છે, ગુરુ રાહુની સાથે બિરાજમાન છે, લગ્ન જીવનમાં સમસ્યા આપી રહ્યો છે, અરે ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે, તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? ગુરુ ગ્રહ દૂષિત હોવાથી તમારા શરીરને જાડુ પણ કરાવડાવે છે, ગુરુ ગ્રહ દૂષિત હોવાથી ડાયજેશનની સમસ્યા પણ ઉત્પન્ન કરાવડાવે છે, તો એના માટે કયા ઉપાય કરવા જોઈએ? દર્શક મિત્રો, ખાસ આપણે વાત કરી રહ્યા છીએ દેવ દિવાળીની. દેવ દિવાળી એટલે આપણા જીવનની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો દિવસ. દેવ દિવાળી એટલે આપણા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો દિવસ. એટલા માટે દર્શક મિત્રો, આવતીકાલે શુક્રવાર છે, કારતક સુધી પૂર્ણિમાનો પવિત્ર પાવન દિવસ. કાલના દિવસની અંદર જો વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્રનો પાઠ કરવામાં આવે, વિષ્ણુ ભગવાનના 1108 નામનો જો જપ કરવામાં આવે, તો એનાથી પણ તમારા જીવનની અંદર દરિદ્રતાનો નાશ થાય છે, તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે.